ગુજકેટ 2019 ફિઝિક્સ પેપર સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 1. યંગના એક પ્રયોગમાં 5000 એંગસ્ટ્રમ તરંગ લંબાઈના પ્રકાશની ચોથી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે. તો અજ્ઞાત તરંગ લંબાઈ ખાલી જગ્યા એંગસ્ટ્રમ છે. તો અહીંયા આપણને બંને પ્રકાશિત શલાકાઓ આપી છે. તો ચોથી પ્રકાશિત શલાકા માટે એટલે કે જ્યારે n1 બરાબર 4 છે ત્યારે λ1 બરાબર 5000 એંગસ્ટ્રમ આપેલ છે અને n2 બરાબર 5 છે ત્યારે λ2 આપણે શોધવું છે. તો બંને પ્રકાશિત શલાકાઓ કોઈ એક જ બિંદુ પર સંપાત થતી હોવાથી n1 λ1 ઇઝ ઇક્વલ ટુ n2 λ2 સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા કિંમત મૂકી દઈએ. તો n1 બરાબર 4 ગુણ્યા 5000 એંગસ્ટ્રમ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ λ2. તો અહીંયા સોલ્યુશન કરીએ આપણે. તો λ2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 1000 અને 1000 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 4000 એંગસ્ટ્રમ, જેથી આપણો જવાબ આવશે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 2. એક એક્સ-રે ટ્યુબમાં કેથોડ અને એનોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 કિલોવોલ્ટ અને વિદ્યુત પ્રવાહ 1.6 મિલી એમ્પિયર હોય તો એનોડ પર 1 સેકન્ડમાં અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. અહીં આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 કિલોવોલ્ટ, વિદ્યુત પ્રવાહ 1.6 મિલી એમ્પિયર અને વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ આપેલું છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T છે. તો Q ઇઝ ઇક્વલ ટુ IT મળશે, જ્યાં Q બરાબર N ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ IT. ઉપરની દરેક કિંમત અહીં મૂકી દેવામાં આવે તો આપણને N મળી જશે. તો N ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ ઇઝ ઇક્વલ ટુ આની કિંમત 1.6 મિલી એમ્પિયર છે. તો 10⁻³ ઇન્ટુ 1 સેકન્ડ માટે તો 1.6 કેન્સલ. તો N ઇઝ ઇક્વલ ટુ 10⁻16 ઇલેક્ટ્રોન આપણને મળશે, જેથી આપણો આન્સર થશે ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 3. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા E²/8πε0r હોય તો તેની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા છે. ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે જો ગતિ ઉર્જા k બરાબર x હોય તો સ્થિતિ ઉર્જા u બરાબર -2x જેટલી થાય. તો અહીંયા x બરાબર તો k છે, જેથી સ્થિતિ ઉર્જા આપણને મળશે u ઇઝ ઇક્વલ ટુ -2k. તો ગતિ ઉર્જા આપણને આપેલી છે, અહીંયા મૂકી દઈશું. તો u ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ E²/8πε0r. 2 ઇન્ટુ 4 8 થશે, જેથી સ્થિતિ ઉર્જા u બરાબર -E²/4πε0r, જેથી ઓપ્શન સી એ આપણો સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 4. લાયમન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ લેમ્બડા છે તો પાસવન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ ખાલી જગ્યા લેમ્બડા છે. તો અહીં લાયમન શ્રેણી માટે સૂત્ર થશે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/λ².
1 स्क्वायर माइनस 1/2 स्क्वायर, तो इज इक्वल टू आर 1/1 माइनस 1/4 इज इक्वल टू आर 3/4। सिमिलरली पासवन श्रेणी माटे तरंग लंबाई આપણે 1/λ1 લઈએ છીએ, તો 1/λ1 ઇઝ ઇક્વલ ટુ આર 1/3 સ્ક્વેર માઇનસ 1/4 સ્ક્વેર। એને ઉકેલીએ તો આર इंटू 1/9 माइनस 1/16 इज इक्वल टू आर 7/144। आने हूँ समीकरण 1 कही दऊँ छूँ और समीकरण 2 कहूँ छूँ। तो समीकरण 1 और 2 नो गुणोत्तर लेवामां आवे तो 1/λ डिवाइडेड बाय 1/λ1 इज इक्वल टू आर 3/4 divided by r 7/144। r and r cancel out is equal to 3/7 into 144/4। तो 144/4 करवामां आवे तो आपने मळे छे 36। तो therefore 36 into 3 तो 108 डिवाइडेड बाय 7। तो यहाँ छेदनो छेद अंश में जाए जेथी λ1/λ इज इक्वल टू 108/7। देयरफॉर λ1 इज इक्वल टू 108/7 લેમ્બડા, જેથી આપણો ઓપ્શન બી એ સાચો આન્સર થશે। ક્વેશ્ચન નંબર 5, रेडियो एक्टिव तत्व माटे टो बराबर खाली जग्या टो 1/2 सरेराश जीवनकाल बराबर खाली जग्या अर्ध आयुष्य समय। तो આપણે જાણીએ છીએ કે अर्ध आयुष्य समय टो 1/2 बराबर ln2 सरेराश जीवनकाल टो। अर्ध आयुष्य समय और सरेराश जीवनकाल वच्चेनो संबंध दर्शावे छे। जो अहींया आपणे ln2 ની કિંમત મૂકીએ તો તે આપણને મળે છે 0.6932। टो ने करता बनाववामां आवे तो टो इज इक्वल टू 1/2 0.693 टो 1/2। आ सॉल्व करवामां आवशे तो टो इज इक्वल टू 1.44 टो 1/2। जो ऑप्शन डी ए आपणो साचो आंसर थशे। क्वेश्चन नंबर 6, आपेल न्यूक्लियर विखंडन प्रक्रिया 92 यूरेनियम 238 इक्वल टू 82 Pb 206 प्लस एक्स 2 हीलियम 4 प्लस 6 -1 इलेक्ट्रॉन 0 में एक्स बराबर खाली जग्या। अहीं परमाणु दळांकनुं संरक्षण थवुं जोईए। जेथी समीकरणनी बंने बाजुए परमाणु दळांक समान होवा जोईए। तो आपणे बंने बाजुए परमाणु दळांक लखी दईए तो 238 बराबर 206 वत्ता 4 गुण્યા एक्स वत्ता 0 है तो 6 गुण્યા 0 0 મળશે। 206 ने आ तरफ लाववामां आवे तो 238 ओछा 206 बराबर 32 बराबर 4 एक्स, जेथी एक्स बराबर 32/4 8 મળશે, જેથી આપણો ઓપ્શન બી એ સાચો આન્સર થશે। ક્વેશ્ચન નંબર 7, જો 30 Zn64 અને 13 એલ્યુમિનિયમ 27 ન્યુક્લિયસોની ત્રિજ્યાઓ
અનુક્રમે R1 અને R2 હોય તો R1/R2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા R એ પરમાણુ દળાંકના 1/3 સમપ્રમાણમાં હોય છે. તો R1/R2 નો ગુણોત્તર લેવામાં આવે તો R1/R2 ઇઝ ઇક્વલ ટુ A1 1/3 ડિવાઇડેડ બાય A2 1/3 થશે. અહીં A1 ઇઝ ઇક્વલ ટુ Zn નો પરમાણુ દળાંક અને A2 બરાબર એલ્યુમિનિયમનો પરમાણુ દળાંક થશે. તો A1 ની જગ્યાએ 64 ભાગ્યા A2 ની જગ્યાએ 27 તેથી R1/R2 ઇઝ ઇક્વલ ટુ 64 નું ઘનમૂળ 4 અને 27 નું ઘનમૂળ 3, જેથી R1/R2 બરાબર 4/3, જેથી ઓપ્શન સી એ આપણો સાચો આન્સર થશે. ક્વેશ્ચન્સ નંબર 8. પીએન જંકશન માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 1 × 10⁶ વોલ્ટ પર મીટર અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 એંગસ્ટ્રમ હોય તો પોટેન્શિયલ બેરિયર બરાબર ખાલી જગ્યા વોલ્ટ. તો આપણે જાણીએ છીએ પોટેન્શિયલ બેરિયર એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E × D છે. તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1 × 10⁶ વોલ્ટ પર મીટર છે. તો 1 × 10⁶ વોલ્ટ પર મીટર અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 એંગસ્ટ્રમ છે. તો 5000 ગુણ્યા 10⁻10 મીટર. તો આનો ગુણાકાર કરીએ તો 0.5 વોલ્ટ એ આપણો આન્સર મળશે, જેથી ઓપ્શન એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન્સ નંબર 9. આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથની લાક્ષણિકતા કયા લોજિક ગેટને સમતુલ્ય છે? તો અહીં આપણને NOR ગેટ આપેલો છે. તો NOR ગેટ એટલે OR વત્તા નોટનું સંયોજન છે. તો જો અહીંથી આપણે 0 ઇનપુટ આપવામાં આવે તો A અને B બંને પાસે 0 ઇનપુટ આવે છે. બંને ઇનપુટ 0 હોય તો OR ગેટનું આઉટપુટ 0 મળે છે. એ OR ગેટનું આઉટપુટ જ્યારે નોટ ગેટને મળે ત્યારે આપણને આઉટપુટ 1 મળે છે. એટલે જ્યારે ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 મળે છે. હવે જો 1 ઇનપુટ આપવામાં આવે તો A અને B બંને પાસે 1 ઇનપુટ આવે છે. બંને ઇનપુટ 1 હોય ત્યારે OR ગેટનું આઉટપુટ પણ 1 મળે છે. 1 જ્યારે નોટ ગેટને આપવામાં આવે ત્યારે આઉટપુટ 0 મળે છે. તો જ્યારે ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળે છે. તો આપેલું ટ્રુથ ટેબલ એ નોટ ગેટને સમતુલ્ય છે, જેથી આપણો આન્સર આવશે ઓપ્શન ડી, નોટ ગેટ. ક્વેશ્ચન્સ નંબર 10. પીએન જંકશનમાં સ્પેસ ચાર્જ વિસ્તારની પહોળાઈ લગભગ ખાલી જગ્યા માઇક્રોમીટર છે. તો સ્પેસ ચાર્જ એટલે ડેપ્લેશન વિસ્તાર. તો પીએન જંકશનમાં સ્પેસ ચાર્જ વિસ્તારની પહોળાઈ એ 0.5 માઇક્રોમીટર હોય છે, જેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન્સ નંબર 11. કેરિયર તરંગની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ અને તેનો એમ્પ્લિટ્યૂડ 10 વોલ્ટ છે. તેનું 5 કિલોહર્ટ્ઝ આવૃત્તિ અને 8 વોલ્ટ એમ્પ્લિટ્યૂડ ધરાવતા તરંગ દ્વારા એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન થાય તો યુએસબીનો એમ્પ્લિટ્યૂડ બરાબર ખાલી જગ્યા વોલ્ટ. તો એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન થાય ત્યારે યુએસબીનો એમ્પ્લિટ્યૂડ અને એલએસબીનો એમ્પ્લિટ્યૂડ બંને શોધવા માટેનું સૂત્ર સમાન છે. તો યુએસબીનો એમ્પ્લિટ્યૂડ
બરાબર ma/2 ઇન્ટુ EC. અહીં ma એ મોડ્યુલેશન અંક છે, જેનું સૂત્ર em/EC છે. મોડ્યુલેશન તરંગનો એમ્પ્લિટ્યૂડ ભાગ્યા કેરિયર તરંગનો એમ્પ્લિટ્યૂડ. તો ma ની કિંમત મૂકી દેવામાં આવે તો em/EC ઇન્ટુ EC/2, EC કેન્સલ આઉટ, ઇઝ ઇક્વલ ટુ em ની કિંમત મૂકી દઈએ તો આપણી પાસે મોડ્યુલેટિંગ તરંગનો એમ્પ્લિટ્યૂડ 8 વોલ્ટ છે. જેથી 8/2 બરાબર 4 વોલ્ટ. જેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 12. 2 મેગાહર્ટ્ઝથી 30 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા તરંગોનું પ્રસારણ ખાલી જગ્યા દ્વારા થાય છે. અહીં આપણી પાસે 4 ઓપ્શન છે: ગ્રાઉન્ડ વેવ, સ્પેસ વેવ, ઓપ્ટિકલ ફાઇબર અને સ્કાય વેવ. તો ગ્રાઉન્ડ વેવ એ 2 મેગાહર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવતા તરંગોનું પ્રસારણ કરે છે. સ્પેસ વેવ એ 30 મેગાહર્ટ્ઝથી વધુ આવૃત્તિ ધરાવતા તરંગોનું પ્રસારણ કરે છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલ એ 1 ટેરાહર્ટ્ઝથી 1000 ટેરાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા તરંગોનું પ્રસારણ કરે છે. જ્યારે સ્કાય વેવ એ 2 મેગાહર્ટ્ઝથી 30 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા તરંગોનું પ્રસારણ કરે છે. જેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 13. 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા ધાતુના 2 સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે તો તેમની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે. તો અહીં 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા 2 ગોળાઓને જ્યારે એકબીજાથી r અંતરે મૂકવામાં આવે ત્યારે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ k mod of 4q ઇન્ટુ -2q બાય r સ્ક્વેર થશે. તો 4 ઇન્ટુ 2 8, તો 8k q સ્ક્વેર બાય r સ્ક્વેર થશે. હવે આપણે જાણીએ છીએ કે બંને ગોળાઓ સમાન પરિમાણ ધરાવે છે અને બંનેને એકબીજાના સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો બંને ગોળા પર વિદ્યુતભાર એ સમાન રીતે વહેંચાઈ જાય છે. તો બંને ગોળા પરનો વિદ્યુતભાર 4q - 2q/2 ઇઝ ઇક્વલ ટુ 2q/2 બરાબર q જેટલો મળશે. તેથી સંપર્ક બાદ જ્યારે તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, r/2 કરવામાં આવે ત્યારે લાગતું વિદ્યુત બળ F' ઇઝ ઇક્વલ ટુ k q ઇન્ટુ q બાય r/2 સ્ક્વેર. તો k q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ kq સ્ક્વેર બાય r સ્ક્વેર, 2 નો વર્ગ 4 થશે અને જે અંશમાં જશે, જેથી આપણને 4kq સ્ક્વેર બાય r સ્ક્વેર મળશે. અહીં હું અંશ અને છેદને 2 વડે ગુણી દઉં છું. તો 1/2 ઇન્ટુ 2 4kq સ્ક્વેર બાય r સ્ક્વેર, જેથી બરાબર 1/2 ઇન્ટુ 8kq સ્ક્વેર બાય r સ્ક્વેર. હવે 8kq સ્ક્વેર બાય r સ્ક્વેર બરાબર તો f છે, જેથી આપણને આન્સર મળશે f/2. જેથી ઓપ્શન એ એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 14. એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર દરેક પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. ષટકોણની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે. તો
તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ છે. અહીં આપણે જોઈશું તો ષટકોણ એ બી સી ડી ઈ એફ ના 5 શિરોબિંદુઓ એ બી સી ડી ઈ પર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. તો એ અને ડીના કારણે ઓ બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ એ અને ઈ ડી એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. એ જ રીતે બી અને ઈ બિંદુ પર રહેલ વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. જેથી સી બિંદુ પર રહેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભારને લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ કેન્દ્ર પર મળતું વિદ્યુત ક્ષેત્ર જેટલું હશે. જેથી ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર બરાબર કે ક્યુની કિંમત 1 માઇક્રોકુલમ છે. જેથી 10⁻6/1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻6 કે, જેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 15. એક વિદ્યુત ડાયપોલને કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો ખાલી જગ્યા. તો જ્યારે ડાયપોલને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે છે. તે હંમેશા શૂન્ય નથી હોતું, પણ શૂન્ય હોઈ શકે છે. જેથી આન્સર સી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 16. પોલેરાઇઝેશન તીવ્રતાનું એકમ ખાલી જગ્યા છે. તો પોલેરાઇઝેશન તીવ્રતા એટલે શું? તો પોલેરાઇઝેશન તીવ્રતા બરાબર એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન તીવ્રતા કહે છે. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન તીવ્રતા કહે છે. ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે. કદનો એકમ મીટર ક્યુબ, જેથી પરિણામી એકમ મળશે કુલમ્બ પર મીટર સ્ક્વેર. જેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 17. આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર દર્શાવેલ છે. તો એ અને બી બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે? અહીં આપણને આકૃતિમાં 4 પ્લેટો 1, 2, 3, 4 દર્શાવેલ છે અને તેમની વચ્ચેનું અંતર 2D, D અને 2D આપેલું છે. તો બિંદુ એ અને બી વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ શોધવું હોય તો આપેલી આકૃતિને સરળ સ્વરૂપે દર્શાવવી પડે. તો સૌથી પહેલા બિંદુ એ, તો બિંદુ એ માંથી નીકળતો વાહકતા એ પ્લેટ 1 સાથે કનેક્ટેડ છે. પ્લેટ 1 એ પ્લેટ 2 સાથે ડાઇલેક્ટ્રિક વડે જોડાયેલું છે અને પ્લેટ બી એ બિંદુ બી સાથે જોડાયેલ છે. સિમિલરલી ફરીથી બિંદુ એ માંથી નીકળતો વાહકતા એ પ્લેટ 3 સાથે જોડાયેલ છે. પ્લેટ 3 એ પ્લેટ 2 સાથે જોડાયેલ છે અને પ્લેટ 2 એ બિંદુ બી સાથે જોડાયેલ છે. એ જ રીતે નીચે માટે એમાંથી નીકળતો વાહકતા એ પ્લેટ 3 સાથે જોડાયેલ છે અને પ્લેટ 3 એ પ્લેટ 4 સાથે જોડાઈ અને બિંદુ બી સાથે જોડાયેલ છે. તો અહીં પ્લેટ 1 અને 2 માટેનું કેપેસિટન્સ જો C1 હોય તો C1 બરાબર ε0 A બાય અંતર 2D છે માટે ભાગ્યા 2D. પ્લેટ 3 અને 2 વચ્ચેનું કેપેસિટન્સ જો C2 હોય તો C2 બરાબર ε0 A બાય D. પ્લેટ 3 અને 4 વચ્ચેનું કેપેસિટન્સ જો C3 હશે તો C3 બરાબર ε0 A બાય 2D.
ડી મળશે. અહીં ત્રણેય કેપેસિટન્સ એકબીજાની સમાંતર જોડાણમાં હોવાથી અસરકારક કેપેસિટન્સ સી બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 મળે. તો અહીંયા કિંમત મૂકી દઈએ. એપ્સિલોન 0 A બાય 2D પ્લસ એપ્સિલોન 0 A બાય D પ્લસ એપ્સિલોન 0 A બાય 2D. અહીં એપ્સિલોન 0 A બાય 2D અને એપ્સિલોન 0 A બાય 2D વન હાફ છે, જેથી એની કિંમત આખી થઈ જાય. તો એપ્સિલોન 0 A બાય D વત્તા એપ્સિલોન 0 A બાય D બરાબર મળશે આપણને 2 એપ્સિલોન 0 A બાય D, જેથી ઓપ્શન એ એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 18. એક ગતિમાન ધન વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભાર તરફ આવે છે, તો તંત્રની સ્થિતિ ઊર્જા શું થશે? અહીં એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર છે, જેથી તેમની સ્થિતિ ઊર્જા U બરાબર K Q માઇનસ Q બાય R ઇઝ ઇક્વલ ટુ માઇનસ K Q સ્ક્વેર બાય R મળશે. તો બંને વિદ્યુતભાર એકબીજાની તરફ ગતિ કરી રહ્યા છે, જેથી અંતર R એ ઘટી રહ્યું છે. જો અહીં અંતર R ઘટે તો સ્થિતિ ઊર્જા વધવી જોઈએ, પણ આપણી પાસે સ્થિતિ ઊર્જા ઋણ છે, જેથી અંતર ઘટે તેમ સ્થિતિ ઊર્જા પણ ઘટશે, જેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 19. આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા પસાર થતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા H બરાબર I² RT. તો એકમ સમય માટે ઉષ્મા ઊર્જા H બરાબર I² R થશે. તેથી ઉષ્મા ઊર્જા એ I² ના સમપ્રમાણમાં હશે, તેથી ઓપ્શન એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ક્વેશ્ચન નંબર 20. એક કાર્બન અવરોધ પરના 3 પટ્ટાઓના રંગો અનુક્રમે કથ્થાઈ, કાળો અને લીલો હોય તો આપેલ અવરોધના મૂલ્યનો વિસ્તાર કેટલો થશે? અહીં કાર્બન અવરોધ પર 3 રંગો કથ્થાઈ, કાળો અને લીલો આપેલો છે, જ્યારે ચોથા પટ્ટામાં કોઈ રંગ આપેલો નથી. તો પ્રથમ રંગ એ કાર્બન અવરોધના દશકનો અંક દર્શાવે છે, બીજો રંગ એ એકમનો અંક દર્શાવે છે, જ્યારે ત્રીજો રંગ એ 10ની ઘાત દર્શાવે છે. તો લીલા રંગ માટે 10⁵ મળશે. ચોથો રંગ એ વિચલન દર્શાવે છે, કોઈ રંગ ન હોવાથી વિચલન એ ±20% જેટલું મળે છે, જેથી કાર્બન અવરોધ મળશે 10 × 10⁵ ±20%. તેથી લઘુત્તમ અવરોધ 10/20% કરવામાં આવે તો આપણને 8 મળશે, 2 મળે, જેથી 10 - 2 8 મળશે, જેથી 8 × 10⁵ ઓમ અને આર મેક્સિમમ બરાબર 12 × 10⁵ ઓમ મળે છે, જેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 21. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં એક્સ અને વાય બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓમ છે. દરેક અવરોધનું મૂલ્ય 2 ઓમ છે. તો અહીંયા આપણને એક્સ અને વાય બિંદુઓ વચ્ચે કેટલાક અવરોધો જોડીને આપ્યા છે અને કેટલાક કોમન પોઈન્ટ પણ આપ્યા છે. તો અહીં આ બંને બિંદુ
એક જ વાયર વડે જોડેલ હોવાથી તે બંને કોમન પોઈન્ટ છે, જેથી હું તેને બિંદુ એ નામ આપી દઉં છું. અહીં આ બંને બિંદુ પણ કોમન છે, જેથી બંનેને બિંદુ બી નામ આપ. આ બંને બિંદુ પણ કોમન છે, જેથી તેને બિંદુ સી દર્શાવીએ છીએ. આપેલ નેટવર્કને જો સરળ રીતે દર્શાવવામાં આવે તો તે આપણને નીચે પ્રમાણે મળે છે. અહીં બિંદુ એમાંથી 2 ઓહ્મનો અવરોધ સીમાંથી ફરીથી સી અને વાય, જે આપણે અહીંયા પ્રથમ દર્શાવ્યો છે. બીજા માટે એમાંથી એ, પછી 2 ઓહ્મનો અવરોધ બીમાં અને બીથી સી વચ્ચે 2 ઓહ્મનો અવરોધ. ત્રીજા માટે એમાંથી બીમાં, બીમાંથી ફરીથી બી અને પાછા સી દ્વારા અહીં જશું. તો અહીં 2 ઓહ્મ અને 2 ઓહ્મ બંને સમાંતર જોડાણમાં છે. સિમિલરલી અહીં પણ 2 ઓહ્મ અને 2 ઓહ્મ સમાંતર જોડાણમાં છે, જેથી તેમનું સમતુલ્ય પરિપથ એ નીચે પ્રમાણે મળશે. અહીં 2m અને 2m સમાંતર જોડાણમાં હોવાથી તેમનું સમતુલ્ય અવરોધ 1 ઓહ્મ થશે અને તેમનું પરિપથ નીચે પ્રમાણે મળશે. અહીં 1 ઓહ્મ અને 1 ઓહ્મ શ્રેણીમાં હોવાથી તેમનો સમતુલ્ય અવરોધ 2 ઓહ્મ મળશે અને 2 ઓહ્મ અને 2 ઓહ્મ સમાંતરમાં હોવાથી તેમનો સમતુલ્ય અવરોધ 1 ઓહ્મ મળે છે, જેથી ઓપ્શન એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 22. સંતનો તાર કેવો હોવો જોઈએ? તો આપણે જાણીએ છીએ કે સંતનો અવરોધ નાનો હોય છે. તો અવરોધ R બરાબર રો L બાય એ. તો જો આપેલા સૂત્રમાં L નાનો હોય અને ક્ષેત્રફળ એ મોટું હોય તો અવરોધ નાનો બને છે. જેથી એ એટલે ક્ષેત્રફળ મોટું હોય તો તાર જાડો બનશે અને L લંબાઈ નાની હશે, તો આપણો સંતનો તાર એ જાડો અને ટૂંકો હોવો જોઈએ, જેથી ઓપ્શન સી એ સાચો થશે. ક્વેશ્ચન નંબર 23. સ્પ્રિંગના અસરકારક બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો આપણે જાણીએ છીએ સ્પ્રિંગના બળ અચળાંકનું સૂત્ર K બરાબર F બાય X વડે દર્શાવવામાં આવે છે. તો Kનું પારિમાણિક સૂત્ર બરાબર Fનું પારિમાણિક સૂત્ર ભાગ્યા Xનું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 છે ભાગ્યા અંતરનું પારિમાણિક સૂત્ર L1 L1 કેન્સલ આઉટ, જેથી બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર M1 L0 T-2 મળશે, જેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 24. એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો તેની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ટેસ્લા છે. અહીં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 n I. આપણે જાણીએ છીએ કે n બરાબર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે, જેથી બી બરાબર μ0 n I બાય L મળશે. અહીં આપણી પાસે લંબાઈ L બરાબર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર, આંટાઓની સંખ્યા 50 છે અને વિદ્યુત પ્રવાહ 2.5 એમ્પિયર છે. જેથી આ બધી જ કિંમતો આપેલા સૂત્રમાં મૂકતા બી બરાબર μ0 ની કિંમત 4π × 10⁻⁶
7 इंटू 50 गुण्या 2.5 भाग्या 10⁻², જેથી ચુંબકીય ક્ષેત્ર એ 5 પાઈ इंटू 10⁻³ ટેસ્લા મળશે, જેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 25. ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોનનો સ્પેસિફિક ચાર્જ. તો આપણે જાણીએ છીએ કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર બરાબર Q/2m. અહીં Q/m એ ઇલેક્ટ્રોનનો સ્પેસિફિક ચાર્જ છે. જેથી આપણો આન્સર થશે 1/2 ઇન્ટુ સ્પેસિફિક ચાર્જ, જેથી ઓપ્શન એ એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 26. એલ્નિકો ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. તો આપણે જાણીએ છીએ કે એલ્નિકો એક હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, જે લોખંડની એક મિશ્ર ધાતુ એલ્યુમિનિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટમાંથી બનેલી હોય છે, જેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 27. 1.5 જેટલો વક્રી ભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, જ્યારે 4/3 જેટલો વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહી પર લેન્સને મૂકવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. અહીં લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું સૂત્ર 1/f બરાબર n2/n1 માઇનસ 1/r1 માઇનસ 1/r2 છે. લેન્સ જ્યારે હવામાં હોય ત્યારે 1/fa બરાબર NL/NA માઇનસ 1/r1 માઇનસ 1/r2. સમીકરણ નંબર 1. લેન્સને જ્યારે પાણી લિક્વિડ પર મૂકવામાં આવે, પ્રવાહી પર, ત્યારે સૂત્ર મળશે 1/FW ઇઝ ઇક્વલ ટુ NL/NW માઇનસ 1/r1 માઇનસ 1/r2. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2નું ગુણોત્તર લેવામાં આવે તો આપણને નીચે પ્રમાણે મળશે 1/FA/1/FW ઇઝ ઇક્વલ ટુ NL/NA માઇનસ 1 ભાગ્યા NL/NW માઇનસ 1. અહીં 1/r1 માઇનસ 1/r2 બંને બાજુએ ઉડી જશે. ચલો, બંને તરફ કિંમતો મૂકવામાં આવે તો છેદનો છેદ અંશમાં જાય, માટે FW/FA ઇઝ ઇક્વલ ટુ NLની કિંમત 1.5, હવાનો વક્રી ભવનાંક 1 ઓછા 1 ભાગ્યા 1.5/4/3 માઇનસ 1. તો FW/15 બરાબર 1.5 ઓછા 1 ભાગ્યા 1.5 ભાગ્યા 4/3 માઇનસ 1. જેથી આપેલા સમીકરણને જ્યારે ઉકેલવામાં આવશે ત્યારે FW બરાબર 60 સેન્ટીમીટર મળશે.
ક્વેશ્ચન નંબર 28. 4 સેન્ટીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે. ચોસલાનો વક્રી ભાવનાંક 1.5 છે. અહીં આપણે જાણીએ છીએ કે ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય છે, જેથી સમય t બરાબર અંતર d ભાગ્યા ઝડપ v. વળી આપણે જાણીએ છીએ કે વક્રી ભવનાંક n બરાબર c બાય v, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ, જેથી v બરાબર c બાય n. આ સૂત્રને અહીં v માં મૂકતા t બરાબર d બાય c બાય n એટલે t બરાબર dn બાય c મળશે. ચલો બધી જ કિંમતો અહીં મૂકી દેતા તો d બરાબર 4 ગુણ્યા 10⁻² n 1.5 અને પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છે, જેથી લાગતો સમય t બરાબર 2 ગુણ્યા 10⁻10 સેકન્ડ થશે, જેથી ઓપ્શન એ સાચો આન્સર હશે. ક્વેશ્ચન નંબર 29. જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ 96 સેન્ટીમીટર અને સામાન્ય સ્થિતિમાં મોટર શક્તિ 15 હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર. તો ટ્યુબ લંબાઈ આપણને આપેલી છે બરાબર FO પ્લસ FE ઇઝ ઇક્વલ ટુ 96 સેન્ટીમીટર અને મોટર શક્તિ M બરાબર FO બાય FE ઇઝ ઇક્વલ ટુ 15 છે. અહીં FO ઇઝ ઇક્વલ ટુ 15 FE થશે. FOની આ કિંમતને ટ્યુબ લંબાઈના સૂત્રમાં મૂકવામાં આવે તો 15 FE પ્લસ FE ઇઝ ઇક્વલ ટુ 96, જેથી 16 FE બરાબર 96, જેથી FE બરાબર 6 સેન્ટીમીટર મળશે. તો FEની આ કિંમતને અહીં મૂકી દઈએ તો FO બરાબર 15 ગુણ્યા 6 બરાબર 90 સેન્ટીમીટર મળશે, જેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 30. એક ધાતુ પર 2 eV અને 2.5 eV ગતિ ઉર્જા ધરાવતા ફોટોન્સને વારાફરતી આપાત કરવામાં આવે છે, જેનું વર્ક ફંક્શન 0.5 eV હોય તો આ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv² મેક્સિમમ બરાબર hf માઇનસ phi છે. તો પ્રથમ આપણી પાસે બે ગતિ ઉર્જા છે, hf1 બરાબર 2 eV અને hf2 બરાબર 2.5 eV. આપણી પાસે વર્ક ફંક્શન છે 0.5. તો 1/2 mv1² maximum divided by 1/2 mv2² maximum બરાબર hf1 માઇનસ phi ભાગ્યા hf2 માઇનસ phi. અહીં 1/2 m કેન્સલ થશે, તો v1² મેક્સિમમ બાય v2² મેક્સિમમ બરાબર hf1 બરાબર છે 2 માઇનસ phi ની કિંમત 0.5 ભાગ્યા hf2 2.5 માઇનસ 0.5. તો v1² મેક્સિમમ
બાય V2 સ્ક્વેર મેક્સિમમ બરાબર 1.5 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.75, જેને આપણે 3 બાય 4 વડે પણ દર્શાવીએ છીએ, જેથી V1 સ્ક્વેર મેક્સિમમ બાય V2 સ્ક્વેર મેક્સિમમ બરાબર 3 બાય 4 મળે છે, જેથી V1 મેક્સિમમ બાય V2 મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3 બાય 4 થશે, જેનું વર્ગમૂળ √3 બાય 2, જેથી આપણને ઝડપનો ગુણોત્તર એ √3/2 મળે છે, જેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 31. ઇલેક્ટ્રોનની ડ બ્રોગલી તરંગ લંબાઈ 0.5 ગુણ્યા 10⁻10 મીટરથી વધારીને 10⁻10 મીટર કરવા માટે તેની ઉર્જા ખાલી જગ્યા કરવી પડે. આપણે જાણીએ છીએ કે ડ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p, જ્યાં p એ વેગમાન છે, જેની જગ્યાએ આપણે સ્ક્વેર રૂટ ઓફ 2mk મૂકી શકીએ છીએ, જેથી લેમ્બડા બરાબર h/સ્ક્વેર રૂટ ઓફ 2mk. અહીં h અને ઇલેક્ટ્રોનનું દળ બંને અચળ છે, જેથી લેમ્બડા પ્રપોર્શનલ ટુ 1/√k મળશે. therefore k proportional to 1/λ સ્ક્વેર થશે. અહીં દ બ્રોગલી તરંગ લંબાઈ 0.5 ગુણ્યા 10⁻10 મીટરથી 10⁻10 મીટર થાય છે, એટલે કે તરંગ લંબાઈ શરૂઆતમાં લેમ્બડા છે, જે બીજા તબક્કામાં ડબલ થાય છે, 2λ થઈ જાય છે, જેથી ગતિ ઉર્જા k proportional to 1/λ સ્ક્વેર પ્રમાણે k proportional to 1/2λ હોલ સ્ક્વેર થાય, જેથી k proportional to 1/4λ સ્ક્વેર થાય છે, તેથી ગતિ ઉર્જા એ ચોથા ભાગની થઈ જાય છે, જેથી ઓપ્શન ડી પ્રારંભિક ઉર્જા કરતાં ચોથા ભાગની એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 32. 8 વાહક આરાઓ ધરાવતું 2 મીટર ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 રેડિયન પર સેકન્ડ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF ખાલી જગ્યા વોલ્ટ થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો. અહીં પૈડા માટે પૈડાના કેન્દ્ર અને ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF E બરાબર 1/2 B ઓમેગા r સ્ક્વેર છે. આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર 0.2 ટેસ્લા છે, કોણીય વેગ 10 રેડિયન પર સેકન્ડ છે અને r 2 મીટર છે, જેથી E બરાબર 1/2 ઇન્ટુ 0.2 ઇન્ટુ 10 ગુણ્યા 2 વર્ગ, જેથી EMF E બરાબર 4 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 33. 200 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 25 સેન્ટીમીટર આટાવાળા એક ગૂંચળાને 0.02 વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે. ગૂંચળાનું અવરોધ 1 ઓહ્મ છે. જો તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર ખાલી જગ્યા કુલમ. અહીં વિદ્યુત ભાર આપણે શોધવો છે, તો વિદ્યુત ભાર Q બરાબર ડેલ્ટા phi બાર
આર, ચુંબકીય ફ્લક્સ ભાગ્યા અવરોધ. અને ચુંબકીય ફ્લક્સ બરાબર તો આપણે જાણીએ છીએ NBA, તો NBA બાય આર. તો ઉપરની બધી જ કિંમતો અહીંયા મૂકવામાં આવે તો વિદ્યુતભાર બરાબર 25 ગુણ્યા 0.02 ગુણ્યા 200 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો એસઆઈમાં 200 ગુણ્યા 10⁻⁴ ભાગ્યા 1 ઓમ. જો આને ઉકેલવામાં આવે તો વિદ્યુતભાર Q બરાબર 10⁻² કુલમ મળે છે, જેને 0.01 કુલમ વડે પણ દર્શાવી શકાય. જેથી ઓપ્શન સી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 34. જે ઓમેગા એલનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર Q લો. આપણે જાણીએ છીએ કે જે ઓમેગા એલ એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL દર્શાવે છે અને તેનું પરિમાણ એ અવરોધના પરિમાણ જેટલું જ હોય છે. તો અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ કે તે R બરાબર V/I પરથી શોધી શકાય. વોલ્ટેજ V બરાબર તો W/Q છે અને વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T, જેથી Q અને T. તો અહીં કાર્યનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2, સમયનું પારિમાણિક સૂત્ર T1 ભાગ્યા Q2, જેથી અવરોધનું પારિમાણિક સૂત્ર M1 L2 T-1 અને Q-2 મળશે, જે ઓમેગા એલનું પારિમાણિક સૂત્ર છે. જેથી ઓપ્શન એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 35. એલસી શ્રેણી એસી પરિપથ માટે XC > XL હોય તો વોલ્ટેજ પ્રવાહ કરતા કડામાં ખાલી જગ્યા હોય. તો આપણે જાણીએ છીએ કે એલસી શ્રેણી પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ એ કંઈક આ પ્રકારનો હશે. અહીં I અને VR, અહીં VL અને અહીં VC મળે છે. અહીં XC > XL હોવાથી VC એ VL કરતાં મોટો છે, જેથી તેનો તફાવત એ આપણને અહીં ક્યાંક મળશે, VC - VL. તો જેથી VC - VL અને I વચ્ચેનો કડા તફાવત જોવામાં આવે તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા કડામાં π/2 જેટલો પાછળ મળે છે. જેથી ઓપ્શન બી એ સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 36. એક એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે L બરાબર 9 હેનરી, C બરાબર 100 માઇક્રોફેરાડે અને R બરાબર 10 ઓહ્મ છે. તો પરિપથનો Q ફેક્ટર ખાલી જગ્યા છે. તો આપણે જાણીએ છીએ કે Q ફેક્ટર બરાબર ω0L/R, જેને આપણે 1/R² વડે પણ દર્શાવીએ છીએ. તો અહીં ઉપરોક્ત તમામ કિંમતો મૂકી દઈએ તો 1/10√3/100 × 10⁻⁶ બરાબર 1/9 આવશે ગુણ્યા 9નું વર્ગમૂળ 3, 100નું વર્ગમૂળ 10 અને 10⁻⁶ વર્ગમૂળ 10⁻³ થશે. જેથી Q બરાબર 3/10 × 10 100, 10⁻² અને 10⁻³ એટલે 10⁻⁴, જેથી 3 × 10⁻⁴ બરાબર
30 જેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 37. સ્ક્વેર રૂટ ઓફ મ્યુ આર એપ્સિલોન આરનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો સ્ક્વેર રૂટ ઓફ મ્યુ આર એપ્સિલોન આર એ વક્રી ભવનાંકનું સૂત્ર દર્શાવે છે અને વક્રી ભવનાંક n બરાબર તો c બાય v એટલે કે ઝડપ ભાગ્યા ઝડપ, જેથી તે પરિમાણ રહિત બને છે અને પરિમાણ રહિત હોવાથી તેનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 a0 થશે, જેથી ઓપ્શન એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 38. દોલનો કરતા વિદ્યુત ભારથી દૂરના વિસ્તારમાં સદિશ E અને સદિશ B સમાન કળામાં હોય તો અંતર r સાથે ખાલી જગ્યા અનુસાર ઘટે છે. તો દોલનો કરતા વિદ્યુત ભારથી દૂરના વિસ્તારમાં સદિશ E અને B એ સમાન કળામાં હોય ત્યારે તે અંતર r સાથે 1/r પ્રમાણે બદલાય છે, જેથી 1/r એટલે r⁻1 જેથી ઓપ્શન બી એ સાચો આન્સર થશે. ક્વેશ્ચન 39. વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થીટા બરાબર 2λ/d છે, જેથી તે તરંગ લંબાઈ પર આધાર રાખે છે. સ્લિટની પહોળાઈ d પર પણ આધાર રાખે છે. તરંગ લંબાઈ પર આધાર રાખે છે એટલે આવૃત્તિ પર પણ આધાર રાખશે જ, જેથી તે સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેના અંતર પર આધાર રાખતી નથી. આમ ઓપ્શન બી એ સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 40. ટેલિસ્કોપમાં 4400 એંગસ્ટ્રમ અને 5500 એંગસ્ટ્રમના પ્રકાશ વડે મળતી વિભેદન શક્તિનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો વિભેદન શક્તિ આરપી એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેથી rp1 બાય rp2 નો ગુણોત્તર આપણને 1/λ1 ઇન્ટુ λ2/1 મળે, એટલે કે λ2/λ1, જેથી 5500 ભાગ્યા 4400 થશે. તો અહીં 0 0 0 0 કેન્સલ. જો 11 વડે ભાગ ચલાવવામાં આવે તો 5/4, જેથી ઓપ્શન ડી એ સાચો આન્સર થશે.